ધોરણ 12 બોર્ડના પરિણામ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન। બોર્ડના પરિણામોનું એનાલિસિસ કરવું જરૂરી છે। સરકારે ક્વોલિટી શિક્ષણ માટે હજુ વિચાર કરવાની જરૂર છે। ક્લાસીસ અને પ્રાઇવેટ સ્કૂલ વધ્યા છે પણ શિક્ષણની ક્વોલિટીમાં હજુ સુધારો જરૂરી છે। સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટના આ જાહેર થયેલા પરિણામમાં ઉત્તીર્ણ થયેલા તમામ બાળકોને વિદ્યાર્થીનીઓને કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જેમનું પરિણામ અપેક્ષા મુજબ નથી આવ્યું એમને નિરાશ થવાની જરૂર નથી, પણ વધુ પ્રયત્ન કરીને તેઓ સફળતા મેળવી શકશે એ દિશામાં એમને પ્રયત્ન કરવા જોઈએ। સાથોસાથ જે બાળકોએ પરિણામ સુંદર મેળવ્યું છે તે તમામ બાળકોનું આગામી દિવસની કારકિર્દી ઉત્તમ રહે તેવી કોંગ્રેસ પક્ષ વતી શુભકામના પાઠવું છું। બોર્ડના પરિણામમાં જે રીતે એનાલિસિસ આવ્યું છે, બોર્ડે પોતે બહાર પાડેલી બુકલેટમાં કોમર્સની અંદર 10% થી ઓછા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઉમેરો થયો છે। એટલે ગત વખતે 19 શાળા હતી, આ વખતે 21 થઈ। સરકારને વિવાદ થયો તો 0% વાળી શૂન્ય પરિણામ ધરાવતી શાળાઓનું દર વખતે કોલમ આપવામાં આવતું, આ વખતે 0 પરિણામ ધરાવતી શાળાનું કોલમ જ કાઢી નાખવામાં આવ્યું છે, જેથી કરીને માહિતી આપો તો એનાલિસિસ થાય ને। સાથોસાથે દિવ્યાંગ ઉમેદવારની સંખ્યામાં પણ જે 20% પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગ ઉમેદવારની સંખ્યામાં પણ ઘટાડો થયો છે। આ થઈ વાત સામાન્ય પ્રવાહની। સાથોસાથ વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર 10% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ ઉમેરો થયો છે। સૌથી ચિંતાજનક ક્વોન્ટિટી એજ્યુકેશનની વધે પણ જે ક્વોલિટીની આપણે વાત કરી છે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, મોટા પાયે ઘટાડો થયો। એટલે કે ગત વખતે A1 ગ્રેડમાં 1034 વિદ્યાર્થીઓ હતા, આ વખતે એ સંખ્યામાં મોટા પાયે ઘટાડો થઈને 831 માત્ર 831 વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાંથી A1 ગ્રેડ મળ્યો છે। સાથે સાથે A2 ગ્રેડના ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અને 10% થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ ઉમેરો થયો છે। આમ સમગ્ર દ્રષ્ટિએ પરિણામમાં હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે સરકાર ખાનગી શાળાઓની સંખ્યામાં અતિ ઉમેરો થયો, ખાનગી શાળાઓને કોચિંગનો રાખલો ફાટ્યો, પણ જે ક્વોલિટી એજ્યુકેશન માટે ચિંતા કરવાની જરૂર છે એ દિશામાં પણ સરકાર કશું વિચારે તો એ આવકારદાયક રહેશે। સાથે સાથે વિજ્ઞાન પ્રવાહના A ગ્રેડના એટલે કે જે રીતે A ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા જોતા સ્પષ્ટ દેખાય છે ગત વખત કરતા પણ સંખ્યામાં ઘટાડો છે, પરિણામ લગભગ નજીકથી સારું છે, પણ ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશની કોઈ સમસ્યા થવાની નથી। હા, કોઈ સંસ્થાની પસંદગી અને વિદ્યાશાખાની પસંદગી માટેની નિશ્ચિત હશે, એમાં થોડોક ઘસારો થશે, પણ ઓવરઓલ જોઈએ તો રાજ્યમાં ઇજનેરી અભ્યાસક્રમની ઉપલબ્ધ બેઠકોની સામે વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટા પાયે ઓછી સંખ્યા હોવાથી પ્રવેશની સમસ્યા દેખાતી નથી કે જેથી કરીને ખોટી દોડાદોડી કરવાને બદલે શાંત ચિત્તે વિદ્યાર્થીઓએ પોતાની રસ રુચિ પ્રમાણે અભ્યાસક્રમ પસંદ કરવા માટે પણ હું વર્ષોથી કામ કરું છું કારકિર્દીના માર્ગદર્શન માટે। એટલે હું વિદ્યાર્થીઓને મદદ કરતા બની રહે તે દિશામાં ધ્યાન દોરી રહ્યો છું।